હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું અમિત અને ટેકનોજ અમિત ચેનલમાં તમારું સ્વાગત છે. તમે વિડીયોનું ટાઇટલ જોઈને સમજી ગયા હશો કે આજના વિડીયોનો ટોપિક ઓનલાઈન સ્કેમથી બચવા માટે શું શું કાળજી રાખવી જોઈએ તથા કઈ કઈ ભૂલો ના કરવી જોઈએ જેના લીધે તમે ઓનલાઈન સ્કેમથી બચી શકો. તો આપણે સૌપ્રથમ વાત કરીએ કે એસએમએસના થ્રુ કઈ રીતે સ્કેમ થાય છે. તમને કોઈ XYZ અમાઉન્ટનો મેસેજ આવશે, જેમ કે 500 કે 1000 રૂપીઝનો, અને તમે ધ્યાનથી જોશો તો આ એકચ્યુઅલી બેંકથી મેસેજ નહીં આવેલો હોય, કોઈ થર્ડ પાર્ટી નંબરથી આવેલો હશે કે પછી બેંક જેવી જ કોઈ ફેક નામવાળી આઈડીથી આવેલો હશે. મતલબ જે મેસેજના ઉપર નામ હોય એની વાત છે. તો સૌપ્રથમ શું શું ભૂલો ના કરવી, તો પહેલાં તો તરત જ ગૂગલ પે ખોલીને કે ફોનપે યા પછી બેંકની એપ્લિકેશન ખોલીને તરત જ પિન નહીં નાખવાનો ચેક કરવા માટે. બીજું, એમને બોલો કે ભાઈ તમે ઓફલાઈન આવીને પૈસા કલેક્ટ કરી લો, કારણ કે ઘણીવાર સ્કેમર લોકો રાહ જોઈને જ બેઠા હોય છે કે પેલો માણસ સામેવાળો ક્યારે મને રિટર્ન પૈસા નાખે, અને એની બધી અને 80% ચાન્સીસ એવા પણ છે કે સામેવાળાએ ફ્રોડ મેસેજ કર્યો હોય, તારા અકાઉન્ટમાં મેં ભૂલથી આટલા નાખી દીધા છે, બટ બેંક અકાઉન્ટમાં એકચ્યુઅલમાં પૈસા આવ્યા જ ના હોય, એવું પણ થઈ શકે છે. તો ઘણીવાર આવા પણ સ્કેમ થતા હોય છે. આવા સ્કેમથી બચવા માટે શું શું કાળજીઓ રાખવી જોઈએ? તો સૌ પ્રથમ, આવો કોઈ મેસેજ આવે તો તરત જ કોઈ ટ્રાન્ઝેક્શન ના કરવું જોઈએ. સેકન્ડ, કે ભલે 200, 300, 500 રૂપિયા આવી ગયા હોય તો એમને એવું કહેવું કે ભાઈ એ તમે આવીને ઓફલાઈન કલેક્ટ કરી લો. નંબર 2 ઉપર વાત કરું તો આજકાલના ટાઈમમાં ડિજિટલ અરેસ્ટના નામે પણ સ્કેમ થઈ રહ્યા છે, જ્યાં તમને કોલ આવશે, પોલીસનો કોલ કે વિડીયો કોલ, કે તમારા સન, ફાધર, મધર, ફ્રેન્ડ, સિસ્ટર યા પછી રિલેટિવ્સ, એમણે અમે ડિજિટલી અરેસ્ટ કર્યા છે, ડ્રગ્સ સેલ કરતા હતા, ડ્રિંકિંગ કરતા હતા કે આવું કંઈક હતું, ક્રાઇમ કર્યું છે, અને પછી તમને કોલ કરશે કે વિડીયો કોલ કરશે. તો આવા ટાઈમે એમ હળબળાહટમાં કે જલ્દબાજીમાં તમારે એમને કોઈ ટ્રાન્ઝેક્શન કરવાનું નહીં રહે, કારણ કે સરકાર તરફથી આવું કોઈ પણ જાતનું ડિજિટલ અરેસ્ટ છે જ નહીં. તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ નજીકના તમારે કમ્પ્લેન્ટ કરવી હોય તો પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન્ટ કરી શકો છો, કે હું સાયબર ક્રાઇમનો મોબાઈલ નંબર અને વેબસાઇટ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તમે ત્યાં પણ કમ્પ્લેન્ટ કરી શકો છો. નંબર 3 પર હું વાત કરું તો ઓનલાઈન સ્કેમ્સમાં તમને કોલ આવશે કોઈ અનનોન નંબરથી. એ તમને કહેશે કે ભાઈ તમે આટલા હજારની, આટલા લાખની XYZ અમાઉન્ટની લોટરી જીત્યા છો, તો તમારી અકાઉન્ટ ડિટેલ મને પ્રોવાઈડ કરો, અથવા તો હું લિંક મોકલું, એના ઉપર જઈને તમે ફોર્મ ફિલઅપ કરો, તમારી અકાઉન્ટ ડિટેલ વગેરે મને આપી દો. આવા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું, OTP નહીં આપવાનો, ઇવન કોઈ પણ જાતની ડિટેલ નહીં આપવાની. નંબર 4 પર હું વાત કરું તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બેંક, સિમ કાર્ડ કંપનીઝ, PF વગેરે જેવી ઘણી બધી એવી વેબસાઇટ છે કે જ્યાં તમે ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરશો હેલ્થ રિલેટેડ, તો ત્યાં પણ અકાઉન્ટ નંબર, ડિટેલ એવું કંઈ પણ આપવાનું રહેશે નહીં. અગર એ માંગે છે તો સમજી લેવાનું ફ્રોડ છે, ત્યાં કોઈ પણ જાતની ડિટેલ શેર કરવાની નહીં. અત્યારના ટાઈમમાં AIના લીધે પણ ઘણા બધા સ્કેમ્સ થઈ ગયા છે, જેમાં વોઇસ ચેન્જર, તમે જાણો જ છો કે આ 2024નો સિંગર ઓફ ધી યર એવોર્ડ મોદી સાહેબને ગયેલો જ છે. તમે સમજી શકો છો કે AI અત્યારે કેટલું વધી ગયું છે. અત્યારના ટાઈમમાં AI દ્વારા વોઇસ જનરેશન તમારા રિલેટિવ્સનો, તમારા ફ્રેન્ડ્સનો કરીને પણ થઈ શકે છે કે બ્લેકમેલર્સ તમને બ્લેકમેલ કરે, અથવા તો એ લોકો તમારી પાસેથી પૈસા પડાવવાની ટ્રાય કરી શકે છે. તો સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં હંમેશા આવું કંઈ થાય છે તો કમ્પ્લેન્ટ કરો. ચલો, આ વિડીયોમાં આટલું જ. તમે સેફ રહો, સાયબર ક્રાઇમથી બચો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.